વિસ્તારોમાં દૂષિત પાણીની રાવ સાથે કોંગ્રેસનો દાણાપીઠ ખાતે હલ્લાબોલ, મેયરની કચેરી બહાર સર્જાયા ઘર્ષણના દ્રશ્યો। અમદાવાદના મહાનગરપાલિકાની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરી ખાતે આજે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા શહેરના અલગ અલગ 26 જેટલા વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણ મુદ્દે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા। પીવાના પાણીની કથળેલી ગુણવત્તા અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તોળાઈ રહેલા જોખમને લઈ કોંગ્રેસના કાર્યકરોએ શાસક પક્ષ સામે મોરચો માંડ્યો હતો। આ વિરોધ પ્રદર્શનને પગલે કોર્પોરેશન સંકુલમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને મેયરની કચેરી બહાર પોલીસ તથા સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ અને વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ હાથમાં ગંદા પાણીની બોટલો અને તંત્ર વિરોધી પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। જ્યારે વિપક્ષી નેતાઓ મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર પાઠવવા માટે તેમની કચેરી તરફ આગળ વધ્યા ત્યારે સલામતીના ભાગરૂપે કચેરીના મુખ્ય લોખંડના દરવાજાઓને તાળા મારી દેવામાં આવ્યા હતા। વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે પ્રજા પાસેથી નિયમિત કરવેરો વસૂલવા છતાં વહીવટીતંત્ર નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યું છે અને ગંદા પાણીને કારણે પ્રજાને બીમારીઓ ભેટમાં મળી રહી છે। આ ગંભીર સમસ્યા અંગે પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષના નેતાએ ચીમકી ઉચ્ચારી હતી કે શહેરીજનોને જે પાણી અપાય છે તે ઝેર સમાન છે, જેનાથી ટાઇફોઇડ અને કોલેરા જેવા જલજન્ય રોગો ફેલાવાનો ભય છે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો દૂષિત પાણીને કારણે કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। બીજી તરફ મેયર પ્રતિભા જૈન વિપક્ષના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા। તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે શહેરમાં જળ વિતરણ અને ગટર વ્યવસ્થામાં સુચારુ છે તથા વોર્ડ કક્ષાએ ક્લોરિનેશનની કામગીરી નિયમિતપણે થતી હોવાથી રોગચાળાની કોઈ ભીતિ નથી। આશરે લગભગ 480 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલા અમદાવાદ શહેરના શહેરીજનોને ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ કટિબદ્ધ છે। ની સાથે સાથે શહેરમાં કુલ 3570 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને 5525 કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હૈયાત છે। તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે। એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી। એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ત્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો એના નિરાકરણ માટેનું તાકીદ ધોરણે સ્टैंडर्ड SOP मुजब अनु निकाल करवामा आवे छे। एक तरफ तो भारतीय जनता पार्टी खुद की पीठ थपथपाने के लिए बड़े बड़े दावे करती है कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स का अहमदाबाद शहर में किया जाएगा। वही दूसरी ओर बात तो ये है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं। पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है। वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है, लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है। कांग्रेस पार्टी का आज पूरा डेलीगेशन अहमदाबाद शहर कांग्रेस के प्रमुख सोनल बेन, सभी कॉरपोरेटर की आगेवानी आज मेयर श्री को मिलकर ये रजूआत की गई है कि अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए। लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है। कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है। कांग्रेस पार्टी ने क्लियरली कहा है कि यदि इस प्रकार की सिचुएशन को ठीक नहीं किया गया तो और कड़ा आंदोलन करने में आएगा।